ધોરાજી તાલુકામાં જમણપાર ગામે અનુસૂચિત જાતિના મહિલાને માર મારવો અને છેડતી કરવા જેવી બાબતે ધોરાજી તાલુકા પોલીસે આજે 3 દિવસથી ધક્કાઓ ખવડાવે છે. ફરિયાદ નોંધતી નથી, જેને લઈ ફરિયાદી મહિલા સવારથી પોલીસ સ્ટેશન હોય જે બાબતે એસપીને પણ ટેલિફોનિક જાણ કરેલી હતી. તેમ છતાં પણ પોલીસે ફરિયાદ નોંધવામાં પ્રકારે હેરાન કરતી હોય અને પોલીસ કહે તેવી ફરિયાદ નોંધવા માટે ફરિયાદીને માનસિક ટોર્ચર કરતી હોય તો તાત્કાલિક અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને જ્યાં સુધી ફરિયાદ લખશે નહીં ત્યાં સુધી પીડિત મહિલા પોલીસ સ્ટેશનમાં રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં રહેશે. આ બેન રહેશે. સાથે પોલીસની એક તરફી કાર્યવાહી ચોક્કસ હોય જે દેખાઈ રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. સમાજના તમામ આગેવાનો જાગૃત નાગરિકોને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નમ્ર અપીલ છે. મારું નામ રાઠોડ પારુલ મુકેશભાઈ છે. હું જમનાવડ ગામમાં રહું છું. ધોરાજીની બાજુમાં મારું ગામ આવેલું છે. 2 દિવસ પહેલાંનો રાતે બનાવ બનેલો છે. જ્યારે અમે લોકો જમીને આવતા હતા ત્યારે જે અમારા ગામનો જયદીપભાઈ છે એ પાછળથી છેડતી કરતો આવતો હતો, પાછળથી હોરન મારતો હતો, એવી રીતના બધું એમ કરતો આવતો હતો અને થોડી વાર ગાડી આગળ લેતો હતો, પાછળ લેતો હતો, હારે લેતો હતો. અને અમે જ્યારે જમનાવડ પહોંચ્યા ત્યારે એમ ડાયરેક્ટ જ એને વળાંક વાળીને ગાડી ઊભી રાખી દીધી. ગાડી ઊભી રાખીને એને મારી છેડતી કરી, મારો હાથ પકડ્યો, મારો કોલર પકડી લીધો એને અને મને એમ કીધું કે તમે લોકો ઠેઠ છો તો તમે શું કરી શકવાના, તમારાથી કાંઈ ના થાય, એવી રીતના એમ કહીને જાતિ પ્રત્યે મને આમ અડધું જ કરી એને. અને જે સામેવાળો એનો જે રિલેટિવ થાય છે સુકાભાઈ, એને બોલાવીને એ લોકોએ મારામારી, ગાળો અને બધું, મારો કોલર પકડો અને એવી રીતના મારામારીને બધું ચાલુ કરી દીધું. મારા 2 ભાઈઓને માર્યા. એમની પાસે હથિયાર હતા. આશરે એ લોકો પછી 20 જણા હતા, આશરે એટલા હશે. તો આમાં મને કોઈ પોલીસવાળા કોઈ. રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ધોરાજી.